हेलो विद्यार्थी मित्रों આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર કેટલીક બેઝિક રજૂઆત શરૂઆતની જોઈ છે. ચુંબકત્વ વિશેનો આઈડિયા, પછી કોઈ એક સોલેનોઇડ માટે આવૃત્તિ આવર્તકાળનું સૂત્ર આપણે જોયું છે. ચુંબકીય ક્ષેત્રના પદમાં વાત કરીએ તો કોઈ એક ચુંબકીય સોયને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે ઉદ્ભવતી અસર, ચુંબકીય ક્ષેત્રના સૂત્ર, એવી નાની નાની રજૂઆત આપણે શરૂઆતના 2 લેક્ચરની અંદર જોઈ છે. આજે વાત કરવી છે મિત્રો મારે, આજનો આપણો થિયરી પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલની સ્થિતિ ઊર્જા. ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલની સ્થિતિ ઊર્જા નું સૂત્ર મેળવો. એક નાનકડી રજૂઆત છે જેને મારે અહીંયા જોવી છે. ચલો, જેવું કે રકમમાં આપણે લખ્યું છે ચુંબકીય ક્ષેત્રમાં એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લેવું પડે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ ડાયપોલની સ્થિતિ ઊર્જા U ઇઝ ઇક્વલ ટુ, હવે વિદ્યુત અને ચુંબકીયમાં તમને કન્ફ્યુઝન ન થાય એટલે આપણે આને UM વડે દર્શાવશું. M ફોર મેગ્નેટિક એટલે ચુંબકીય M. UM ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓફ ટો ઇન્ટુ ડી થીટા થાય. આપણે જાણીએ છીએ ચાકગતીય સૂત્ર ઉર્જાનું. UM ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓફ ટો ઇન્ટુ ડી થીટા. ચલો, સંકલન ઓફ ટો એટલે MB સાઇન થીટા ઇન્ટુ ડી થીટા થાય. MB બહાર નીકળી જશે. સંકલન ઓફ સાઇન થીટા ડી થીટા. આપણે જાણીએ છીએ કે સાઇનનું સંકલન થાય મિત્રો માઇનસ કોસ, એટલે MB માઇનસ કોસ થીટા, એટલે કે UM ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB કોસ થીટા. જ્યારે વિધેય કોસ થીટા હોય ત્યારે હું ડોટ ગુણાકાર સ્વરૂપે લખી શકું M સદિશ ડોટ B સદિશ U સદિશ ઇક્વલ ટુ, આ થઈ ગઈ સદિશ સ્વરૂપની રજૂઆત અને મને મળે છે સ્થિતિ ઊર્જાનું સૂત્ર. ચુંબકીય ડાયપોલ માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર માઇનસ M સદિશ ડોટ B સદિશ થાય. જેવી રીતે આપણી પાસે વિદ્યુતમાં P સદિશ ડોટ E સદિશ હતું એને અનુરૂપ જ મને અહીંયા M ડોટ B મળે. આ થઈ ગયું આપણું સૂત્ર. ચલો, કેટલાક આમાં કિસ્સાઓને આપણે જોઈશું. વિવિધ કિસ્સાઓ આ જ થિયરીની અંદર. એમાં પહેલું, જો M અને B એકબીજાને લંબ હોય, M અને B એકબીજાને લંબ હોય તો થીટા બરાબર 90 અંશ થાય. જેવું કે તમે જાણો છો કે કોસ 90 બરાબર 0 થાય. માટે સ્થિતિ ઊર્જા UM ઇક્વલ ટુ 0 થાય. એકમ લખશું આપણે જૂલ. આ છે પહેલો કિસ્સો. જો M અને B એકબીજાને લંબ હોય, M અને B એકબીજાને લંબ હોય તો થીટા બરાબર 90 થાય, કોસ 90 બરાબર 0 થાય. તો આપણે સ્થિતિ ઊર્જા 0 લઈ શકીએ. ચલો, બીજો કિસ્સો. M સદિશ અને B સદિશ વચ્ચેનો કોણ 0 હોય તો સમાંતરમાં 2 કિસ્સા પડે, થીટા બરાબર 0 અને થીટા બરાબર 180. પહેલો કિસ્સો 0નો લઈએ તો માટે થીટા બરાબર 0 માટે કોસ 0 બરાબર 1. કોસ 0 બરાબર 1 હોવાથી સ્થિતિ ઊર્જા UM ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB થશે.
mb cos થીટામાં cos 0 ઇક્વલ ટુ 1, એટલે કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે અને આ લઘુત્તમ સ્થિતિ ઉર્જા ડાયપોલની મહત્તમ સ્થાયી અવસ્થા દર્શાવે છે. મને સ્થિતિ ઉર્જા લઘુત્તમ મળે છે, સ્થિતિ ઉર્જા ઋણ મળે છે. ઋણ સ્થિતિ ઉર્જા હોવાને કારણે ડાયપોલ સ્ટેડી રહેશે, એટલે સ્થાયી અવસ્થા આપણને એની મહત્તમ મળશે. ઋણ સ્થિતિ ઉર્જા મિત્રો ડાયપોલની મહત્તમ સ્થાયી અવસ્થા સૂચવે છે. એવી જ રીતે 180 માટે આપણે વાત કરીએ. ત્રીજું, આ બંને સમાંતરના કિસ્સા છે. આમાં એમ સમાંતર બી જ લીધું છે મેં. જો એમ સમાંતર બીમાં થીટા બરાબર 180 અંશ હોય તો કોસ 180 બરાબર -1 થાય. કોસ 180 બરાબર -1 થાય. માટે સ્થિતિ ઉર્જા u ઇઝ ઇક્વલ ટુ -mb અને આ -1 કોસ થીટાની જગ્યાએ તો માઇનસ માઇનસ પ્લસ mb મળે, જે ડાયપોલની મહત્તમ સ્થિતિ ઉર્જા દર્શાવે છે. અને જેવી રીતે આપણને અહીંયા મહત્તમ સ્થાયી અવસ્થા મળે છે એવી રીતે અહીંયા ન્યૂનતમ સ્થાયી અવસ્થા એવો શબ્દ આપણે વાપરશું, અથવા તો ન્યૂનતમ સ્થાયી અવસ્થા અથવા મહત્તમ અસ્થાયી અવસ્થા. કારણ કે ડાયપોલની ઉર્જા મહત્તમ છે એટલે એ એકદમ સ્પીડમાં પરિભ્રમણ કરવાનો પ્રયત્ન કરશે. ઉર્જા મહત્તમ હોવાને કારણે ડાયપોલ વધારે સ્પીડથી પરિભ્રમણ કરવાનો પ્રયત્ન કરશે અને ડાયપોલની મહત્તમ અસ્થાયી અવસ્થા દર્શાવે છે. તો આ પ્રમાણે સ્થિતિ ઉર્જા વિશે મિત્રો બોર્ડ એક્ઝામની અંદર આ MCQ સ્વરૂપમાં એક વખત પૂછાઈ ગયેલું છે, મહત્તમ સ્થાયી અને મહત્તમ અસ્થાયી અવસ્થા. એટલે આપણે થિયરીને વધારે બેટર રીતે યાદ રાખશું. ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલની સ્થિતિ ઉર્જાને આપણે મેળવી છે. તો સૌથી પહેલો મુદ્દો લીધો મિત્રો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બીમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા સંકલન ઓફ ટો ઇન્ટુ ડી થીટા જેટલી થાય. ટોની કિંમત મૂકો mb સાઇન થીટા ઇન્ટુ ડી થીટા થાય. mb સંકલન ઓફ સાઇન થીટા ડી થીટા, સાઇનનું સંકલન થશે માઇનસ કોસ થીટા. તો um ઇઝ ઇક્વલ ટુ -mb કોસ થીટા અથવા m સદીશ ડોટ b સદીશ થાય. પછી એના આપણે અલગ અલગ બે સમાંતરના અને એક લંબનો કિસ્સો લીધો. લંબ હોય ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય થાય, સમાંતરમાં થીટા 0 હોય ત્યારે કોસ 0 1 થાય, એટલે લઘુત્તમ સ્થિતિ ઉર્જા મહત્તમ સ્થાયી અવસ્થા દર્શાવે. એવી જ રીતે 180 હોય ત્યારે મહત્તમ સ્થિતિ ઉર્જા અને અસ્થાયી અવસ્થા દર્શાવે. ઓલામાં સ્થાયી ને આમાં અસ્થાયી અવસ્થા આપણે લીધી છે. તો આ છે તમારી પ્રથમ થિયરી આજના વિડીયોની મિત્રો. સ્થિતિ ઉર્જાની થિયરી પૂછાય તો આ પ્રમાણે તમારે એની અંદર લખવાનું છે અને દર્શાવવાનું છે. આગળ વધીએ હવે. હવે મારે વિદ્યુત અને ચુંબકીય ડાયપોલની સરખામણી કરવી છે. આગળનો થિયરી પ્રશ્ન.
વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની સરખામણી કરો. આવો એક નાનકડો પ્રશ્ન પૂછાય. એક બાજુ મારે વિદ્યુત ક્ષેત્ર સંબંધિત સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે અને બીજી બાજુ ચુંબકત્વ માટે મારે સરખામણી કરવી પડે. ચલો સરખામણીનું જ એક ટેબલ દોરી નાખીએ. આ સૌથી અગત્યનું ટેબલ છે. ચેપ્ટરના 50% દાખલાઓ બરાબર યાદ રાખજો. ચેપ્ટરના 50% દાખલા માત્ર એક ટેબલ પરથી છે. આના પછી આપણે જોવાના પણ છે. એટલે સૌથી વધારે આધાર છે આ ટેબલ ઉપર, સરખામણી ઉપર. એને આપણે ધ્યાનમાં લઈશું. સૌથી પહેલું દર્શાવશું મિત્રો ક્રમ. ક્રમ પછી ભૌતિક રાશિ લઈશું. ક્રમ પછી ભૌતિક રાશિ. એના પછી સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર એના સૂત્રો અને ચુંબકત્વની અંદર એના સૂત્રો. આટલી સરખામણી મારે દર્શાવવી છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. સૌથી પહેલા ક્રમની વાત કરીએ તો અચળાંક તરફ જઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ ભાઈ અચળાંકની. તો ડાયપોલ માટે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે જાણીએ છીએ મિત્રો, કુલંબના નિયમ અનુસાર આપણે કુલંબ અચળાંક કે 1/4πε0 લીધેલો છે. 1/4πε0 લીધેલો છે. તો સ્થિત વિદ્યુતમાં જો હું 1/4πε0 લઉં તો બાયો સાવર્ટના નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્રના અચળાંક આપણે μ0/4π લીધેલ છે. સરખામણીના પોઈન્ટ ઓફ વ્યૂ 4π ને તમે ઉડાડી શકો છો. મેં અહીંયા અચળાંકનું ઓરિજિનલ સ્વરૂપ દર્શાવ્યું છે. આપણે અચળાંક તરીકે આમાં μ0/4π દર્શાવી છે અને આમાં 1/4πε0 દર્શાવી છે. આ છે આપણી આજની પહેલી સરખામણી. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં 1/4πε0 અને ચુંબકત્વની અંદર μ0/4π. ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રને હું E વડે દર્શાવું છું, ચુંબકીય ક્ષેત્રને હું B વડે દર્શાવું છું. બંનેના ક્ષેત્રની વાત કરીએ તો ત્રીજી વાત કરીએ ક્ષેત્ર પછી ડાયપોલ મોમેન્ટની વાત કરીએ P સદિશ, આની અંદર M સદિશ. આ છે ડાયપોલ મોમેન્ટ, P સદિશ અને M સદિશ. સૂત્ર લખવા હોય તો લખી શકાય છે 2a × Q. અને આની અંદર આપણે લીધું હતું મેગ્નેટિક મોમેન્ટની જ્યારે વાત કરતા હોય ત્યારે. આની સાપેક્ષ સરખામણીમાં વિદ્યુત શાસ્ત્ર માટે આપણે વિદ્યુત ભારને વ્યાખ્યાયિત કરેલો છે. વિદ્યુત ભારને વ્યાખ્યાયિત કરેલો છે. એવી જ રીતે ચુંબકીય શાસ્ત્ર માટે મિત્રો આપણે 12 × P લઈશું. સૂત્ર સંદર્ભમાં લંબાઈને અનુરૂપ વિદ્યુત ભારને અનુરૂપ ઘટકોને આપણે દર્શાવીએ છીએ હંમેશા. આગળ સરખામણી કરીએ વિષુવ રેખા પર ક્ષેત્રની તીવ્રતા. ચોથું વિષુવ રેખા પર. તો આપણે ડાયપોલ માટે પહેલા ચેપ્ટરની અંદર થિયરી જોઈ છે. ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની વિષુવ રેખા પર મારે બંને દર્શાવવું છે. મુદ્દા બંને એક સાથે લઉં. પાંચમું ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. બંને ભણી ગયા છીએ આપણે. એક સાથે
સૂત્ર સંદર્ભ જોઈએ તો વિષુવરેખા માટે વિદ્યુત ક્ષેત્ર માઇનસ કેપી બાય આરનો ઘન, આર ડબલ ગ્રેટર દેન એ કન્ડિશન માટે લીધો. કે એટલે 1/4πε0. એ તો નોર્મલી આપણે લઈ શકીએ. તો આમાં આને જ અનુરૂપ બી શું થાય? μ0/4π. ડાયપોલ મોમેન્ટની જગ્યાએ લઈશું એમ બાય આરનો ઘન. એક જ સરખી સરખામણી બંનેમાં લેવાની છે. μ0/4π એમ બાય આરનો ઘન. અહીંયા લઈશું E બરાબર. હવે ત્યારે આપણે યાદ રાખ્યું હતું કે આમાં ડિફરન્સ શું? તો કે 2kp બાય આરનો ઘન. કન્ડિશન આર ડબલ ગ્રેટર દેન એ બેયમાં એપ્લિકેબલ છે. તો આમાં બી શું લઈ શકાય? μ0/4π 2m બાય આરનો ઘન. આ પ્રમાણે લઈ શકાય. અત્યારે મૂલ્ય લખું છું એટલે સદિશ સ્વરૂપનું નિરૂપણ દર્શાવતા નથી. ટોર્કની વાત કરીએ. છઠ્ઠું, ટોર્ક. મારે 7 કમ્પેરિઝન અત્યારે જોવી છે અને 7મી છે સ્થિતિ ઉર્જા, જે હમણાં આપણે લાસ્ટમાં જોયું એ. ટોર્ક વિદ્યુતશાસ્ત્રની વાત કરીએ. ટોર્કમાં તો P ક્રોસ E છે. વિદ્યુતશાસ્ત્રમાં ટોર્કનું થિયરી આપણે જોઈ હતી. P ક્રોસ E સદિશ, ટો સદિશ ઇઝ ઇક્વલ ટુ, અને અહીંયા ટો સદિશ ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ B સદિશ. M ક્રોસ B ક્રોસ ગુણાકાર છે. અને છેલ્લી છે સ્થિતિ ઉર્જાની વાત. U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E, અને અહીંયા UM ફોર મેગ્નેટ અને UE ફોર ઇલેક્ટ્રિક એમ લઈ શકાય. માઇનસ M ડોટ B આ પ્રમાણે આપણે લીધું છે. આ છે મિત્રો સરખામણી વિદ્યુત અને ચુંબકત્વ બંનેની એક સાથે તમારે ધ્યાનમાં લેવાની છે. ટેબલની અંદર એક નવી વસ્તુને મેં અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી છે, એને થોડું ડિટેલમાં લખીએ. જ્યાં P બરાબર ચુંબકીય ધ્રુવમાન. ચુંબકના જે ધ્રુવો છે મિત્રો N અને S, એ ધ્રુવોનું ધ્રુવમાન એને પણ P વડે દર્શાવાય છે. એટલે વિદ્યુત ભારને અનુરૂપ આમાં ચુંબકત્વની અંદર આપણી પાસે એના ધ્રુવમાન મળશે. N અને S એના ધ્રુવમાનની વાત છે. આગળ જતા ચેપ્ટરમાં એની વિશેષ ડિસ્કશનમાં જઈશું આપણે. બરાબર. તો આ 7 બેઝિક મુદ્દાઓને તમારે ધ્યાનમાં લેવાના છે. પહેલો મુદ્દો છે અચળાંક 1/4πε0 અને ચુંબકત્વ માટે μ0/4π. ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર E અને B વડે દર્શાવાય. ડાયપોલ મોમેન્ટ 2a × Q, આ બે ધ્રુવો વચ્ચેની લંબાઈ છે અને આ બે ડાયપોલ વચ્ચેનું અંતર છે. એ તો એક સરખી જ સરખામણી આપણે સમજી શકાય. P થશે ચુંબકનું ધ્રુવમાન. વિષુવરેખા પર ક્ષેત્રની તીવ્રતાની વાત કરીએ તો માઇનસ KP બાય આરનો ઘન, અને આ થશે μ0/4π M બાય આરનો ઘન. અક્ષ પર 2kP બાય આરનો ઘન અને μ0/4 બાય 2M બાય આરનો ઘન. એક જ સરખા સૂત્રને આપણે લેવાના છે. આ તો આપણે સાબિત પણ કરેલું છે સોલેનોઇડના કિસ્સાની અંદર. આ જ ચેપ્ટરની અંદર થિયરી છે. ટોર્ક P ક્રોસ E વિદ્યુતશાસ્ત્રમાં, M ક્રોસ B ચુંબકીય શાસ્ત્રમાં, અને સ્થિતિ ઉર્જા માઇનસ P ડોટ E વિદ્યુતમાન માઇનસ M ડોટ B ચુંબકમાં. તો આ પ્રમાણે બહુ જ વ્યવસ્થિત રીતે મિત્રો 2 વાર લખીને આ ટેબલને તમારે તૈયાર કરવાનું છે. આ ટેબલ પરથી આપણે ચેપ્ટરની અંદર ઘણા બધા એક્ઝામ્પલને જોવાના છે. હવે આને સંબંધિત આપણે ઘણા બધા દાખલાઓ આપેલા છે. સ્ટેપ બાય સ્ટેપ કન્ટિન્યુઅસ વિડીયોની અંદર દાખલાઓને જોતા જઈએ.
ચલો શરૂઆત કરીએ ઉદાહરણ 5.1 થી। એક આકૃતિ આપેલી છે, ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા એટલે એમ આપેલું છે મિત્રો 6.7 ગુણ્યા 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય મોમેન્ટ એમ આપેલી છે। જડત્વની ચાક માત્રા આઈ આપેલી છે 7.5 ગુણ્યા 10⁻6 કેજી મીટર સ્ક્વેર IR એમ મુજબ કેજી મીટર સ્ક્વેર એનો એકમ લઈશું જડત્વની ચાક માત્રાનો। ચલો આગળ વધીએ। તે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરો કરે છે, તો એક દોલન માટે 6.70 ભાગ્યા 10 એટલે 0.67 સેકન્ડ થાય એક આવર્તકાળ। એક દોલન માટે લાગતો સમય એટલે આવર્તકાળ। તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? બી મેળવવાનું છે। ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ચલો આપણે જાણીએ છીએ મિત્રો, છેલ્લે મેં આવર્તકાળનું લાસ્ટ લેક્ચરની અંદર સૂત્ર મેળવેલું હતું, T બરાબર 2π√I/MB। આનો મારે ઉપયોગ કરવાનો છે, તો માટે વર્ગ કરો બંને બાજુ। T² બરાબર 4π²I/MB, તો માટે B બરાબર 4π²I/MT², 4 3.14 વર્ગ। આ જડત્વની ચાક માત્રા છે 7.5 ગુણ્યા 10⁻6 છેદમાં 6.7 ગુણ્યા 10⁻2 અને બી આપેલું બી મેળવવાનું છે એટલે આવર્તકાળ આપેલો છે 0.67 એનો વર્ગ। થોડું ચોકસાઈપૂર્વક કેલ્સીની અંદર મિત્રો તમારે આને ટેલી કરવાનું છે। 98.34 ગુણ્યા 10⁻4 ટેસ્લા આ પ્રમાણે હું લઈ શકું છું। 98.34 ગુણ્યા 10⁻4 ટેસ્લા એપ્રોક્સિમેટ લેવાનો પ્રયત્ન કરીએ તો 0.0098 એટલે કે 0.01, 9ને આગળ રાઉન્ડ ઓફ કરું તો 1 થાય। આ પ્રમાણે મને એનું મૂલ્ય મળે। ઉદાહરણ 5.1ની અંદર આપણે એને જોઈ શકીએ। ચાલો આગળના દાખલાની વાત કરીએ। આપણે એક બેઝિક સૂત્ર આધારિત એક્ઝામ્પલ છે, આવર્તકાળનું સૂત્ર આપણે મેળવેલું છે, એ સૂત્ર પરથી બીને સૂત્રનો કર્તા બનાવવાનો છે એટલે જવાબ મળી જશે। વાત કરવી છે ઉદાહરણ 5.2ની। ઉદાહરણ 5.2ની એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે, ચુંબકીય ક્ષેત્ર છે 800 ગોસ એટલે કે 800 ગુણ્યા 10⁻4 ટેસ્લા। આપણે રિલેશન જાણીએ છીએ ગોસ અને ટેસ્લા વચ્ચેનું। 30ના કોણે મૂકતા થીટા બરાબર 30 અંશ તે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે। 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર। ઓપ્શન એ, ચુંબકની ચુંબકીય ચાક માત્રા
કેટલી હશે? ચલો પહેલાં તો એને સમજવાનો પ્રયત્ન કરીએ, એક એક સ્ટેપમાં ગણતા જઈએ. એમ મેળવવું છે ઓપ્શન એની અંદર ચુંબકીય ચાક માત્રા, તો મારે લેવું પડે ટોર્કનું સૂત્ર ટો ઇઝ ઇક્વલ ટુ mb સાઇન થીટા. આપણે જાણીએ છીએ ટો બરાબર mb સાઇન થીટા પરથી m બરાબર ટોના છેદમાં b સાઇન થીટા 0.016 800 ગુણ્યા 10⁻⁴ b સાઇન 30 થશે મિત્રો 1/2. બગડો ઉપર જતો રહેશે 10⁻⁴. ક્યારેક વેલ્યુમાં તમને એમ લાગતું હોય ક્યાંક નાનું મોટું પોઈન્ટ વેરિએશન છે, તમારે સ્વયં આને ટેલી કરી લેવાનું ચેક કરીને કે કેલ્સીની અંદર એકચ્યુઅલ વેલ્યુ કેટલી આવે છે. કદાચ વેલ્યુ લેતા ક્યાંય તમને મિસમેચ જણાય તો એને ટેલી કરી લેવું. 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર બધી કિંમત સેટ કરતાં મળે છે. મિત્રો દરેક વખતે એક્ઝામ્પલમાં તમારે કેલ્સીની અંદર એની વેલ્યુ ચેક કરીને એને પુટ આઉટ કરવી, જેથી કરીને ક્યાંક એરર રહી ગઈ હોય તો પણ કરેક્ટ થઈ જાય. આપણે ડિપેન્ડન્સી ફોર્મ્યુલાની વધારે રાખવાની, તમારે ફોર્મ્યુલા ડિપેન્ડન્ટ હંમેશા એક્ઝામ્પલ હોય. આગળ વાત કરીએ ઓપ્શન બી, તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. મહત્તમ સ્થાયી અને મહત્તમ અસ્થાયી સ્થિતિની આપણે વાત કરતા હોય મિત્રો, ત્યારે હમણાં જ આપણે થીટા બરાબર 0 અને 180 માટે જોયું છે. ડાયપોલ ક્યારે મહત્તમ સ્થાયી સ્થિતિમાં હોય? મહત્તમ સ્થાયી તો કે ઉર્જા લઘુત્તમ હોય ત્યારે. ઉર્જા ક્યારે લઘુત્તમ હોય? થીટા બરાબર 0 એ. મહત્તમ અસ્થાયી સ્થિતિમાં ક્યારે હોય? થીટા 180 હોય ત્યારે. તો કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય. ડેલ્ટા UM એટલે કે UM ક્યારે? થીટા બરાબર 0 એ. માઇનસ UM ક્યારે? થીટા બરાબર 180 એ. મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી થીટા બરાબર 0, મહત્તમ અસ્થાયી સ્થિતિમાં થીટા બરાબર 180 એ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. -MB એટલે તમે અંતિમ અને પ્રારંભિક સ્થિતિના અનુરૂપ એને લઈ શકો છો. આપણે તો અહીંયા જે ડિફરન્સ દર્શાવ્યો છે એ વેલ્યુને અનુરૂપ દર્શાવ્યો છે, એટલે આપણે થીટા 180 અંતિમ અહીંયા લઈશું, એટલે મને કિંમત પ્લસ મળે, નહીંતર માઇનસ મળે. ડિફરન્સ એટલો જ છે. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, એટલે કાર્ય કેટલું કરવું પડે? સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું. ચલો, -MB cos 180 માઇનસ માઇનસ પ્લસ MB cos 0, MB કોમન કાઢો, cos 0 માઇનસ cos 180 એમ તમે મેળવેલા છે. 0.4 બી તમને આપેલા છે. બીને હજી મારે અહીંયા સેટ કરવું હોય તો 8 ગુણ્યા 10⁻² કરી નાખો, એટલે કૌંસમાં cos 0 એટલે 1, cos 180 એટલે માઇનસ, માઇનસ માઇનસ પ્લસ 1, 1 + 1 એટલે 2, એટલે 0.4, 8, 2 અને 10⁻², આટલું મળશે. 6.4 ગુણ્યા 10⁻² જૂલ. આટલું કાર્ય કરવું પડે. ઓપ્શન બીની અંદર તમારે 6.4 ગુણ્યા 10⁻² જૂલ મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયીમાં લાવવા માટે. એટલે આપણે અંતિમ અસ્થાયી માઇનસ પ્રારંભિક સ્થાયી લીધું,
એટલે બેયનો તફાવત લઈ લીધો એટલે મને જવાબ મળી જાય. આ છે તમારો ઓપ્શન બી. આગળ જોઈએ સી. આ ગજ્ય ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે જેના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર છે. એ આટાની સંખ્યા આપી છે મિત્રો આગળ 1000. રકમ પૂરી કરીએ. હવે 1000 આટા છે. આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મેળવવાનું છે. આ મેળવવો છે તો આપણી પાસે છે જ m = NIA. તો I = m/NA થાય. ચલો કિંમત લગાવો. m 0.4 1000 2 × 10⁻⁴ 3 જશે આમાંથી એટલે 1 વધે એટલે ઉપર 0.4 × 10/2 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળે. 4/2 થઈ જાય 2 એમ્પિયર પ્રવાહ મળે. તો આ છે તમારો સંપૂર્ણ દાખલો. 3 ઓપ્શનની અંદર આપણને માગેલો છે. જેમ કિંમત માગી છે એમ એને સોલ્વ કરતું જવાનું છે મિત્રો. સ્થિતિ ઉર્જાના મૂલ્યોને અનુરૂપ તમારે એની કિંમત ત્યાં લઈ લેવાની છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આજના સેક્શનની અંદર આપણે જોયું એમાં સ્થિતિ ઉર્જાની રજૂઆત જોઈ. સૌથી મહત્ત્વની વાત મેં ઓલા ટેબલની આપણે કમ્પેરિઝન જોઈ બંને પ્રકારની ડાયપોલ માટે. એ સૂત્રોને ખાસ આપણે ધ્યાનમાં લેવાના છે. એ પ્રમાણે જ મારે આગળ બીજા દાખલાને ગણવાના છે. તો આજે આટલું તમારે પ્રિપેર કરવાનું છે. હવે પછીની રજૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.